સો અપેરેન્ટલી વંશુ છુપાઈ ગયો છે ને મારે એને ગોતવાનો છે. વંશુ, હે વંશુ, બાયણા પાછળ જેવો તો. બાયણા પાછળ તો નથી. ક્યાં ગયો, ક્યાં ગયો? ઓ ઓ ઓ ઓ, દેખાયો દેખાયો દેખાયો. મિલ ગયા, અંદર છુપા. હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ કવિનાસ વર્લ્ડ. આજના દિવસની સવારથી અત્યાર સુધીની અપડેટ આપું, કેમ કે આજના દિવસમાં હું બહુ જ થાકી ગઈ હતી. ફર્સ્ટ ઓફ ઓલ મને આંખમાં કંઈક થયું છે, જે અંદરની સાઈડ છે. ખબર નથી પડતી શું થયું છે, પણ દુખ્યા કરે છે, અંદર ખૂંચ્યા કરે છે. અને સવારમાં મને ફોન આવ્યો. યશપાલ કે આ શું બધું કહે છે, પણ શેર તો કરવું પડે ને. તો સવારમાં ફોન આવ્યો અમારા હાઉસ હેલ્પનો કે આજે નહીં આવે. અને એ ના આવે અને જે દિવસે કચરા પોતા કરો એ જ દિવસે ખબર પડે કે ઘર કેટલું મોટું છે. પેલો એક મીમ હતું ને કે ઘર બહુ નાનું લાગે છે, તો નાનું એકવાર કચરા પોતા કરી જુઓ તો ખબર પડશે. એ હાલત આજે મારી થઈ. એટલે હું સવારથી કોઈ જ વ્લોગ બનાવવાના મૂડમાં ના રહી, કશું નહીં. જેવી ઉઠી એવો સીધો ફોન આવી ગયો તો મને. એટલે ફર્સ્ટ ઓફ ઓલ સવારમાં બધું કામ પતાવ્યું ને જમવા કરવાનું ને આ ને તે ને પછી ઉપરથી આંખ મારી દુખતી હતી, એટલે વધારે મારું મૂડ એવો હતો. અને બપોરે તો આજે હું કેવી સૂઈ ગઈ છું, મને નવાઈ લાગે કે આટલું બધું ઊંઘ કોઈને આવી જાય. તો આઈ ગેસ ફિઝિકલ વર્ક જ્યારે થાય ત્યારે જ ખબર પડે કે કેટલું બોડી એક્ઝોસ્ટેડ હોય ને કેવા સૂઈ ગયા હોય એ ખબર ના રહે. તો એ આજે મારી જોડે થયું. અને બીજી વાત એ કે આજે સાંજે અમે બનાવી હતી પાણીપુરી બનાવી, ખાધી, બધું થઈ ગયું. તો બી આજે મને જરાય એનો વિડીયો લેવાનો જ શું કહેવાય ઉત્સાહ જ ના રહ્યો અંદરથી. પછી સાંજે અમે લોકો હું ને યશપાલ નીકળ્યા હતા ફુદીનો લેવા, કેમ કે પાણી બનાવવા માટે જોઈએ. ફુદીનો ક્યાંય ના મળ્યો, તો પાણી જ લઈ આવ્યા અમે. રેગ્યુલર જે પાણી હોય એ બહારથી જ લઈ આવ્યા. અને ગળ્યું પાણી મેં ઘરે બનાવ્યું હતું, ખજૂરનું, ડેટ્સનું બનાવ્યું એકલી. આંબલીનું નથી બનાવતા અમે, એ નથી ખાતા એટલે. તો એકલી ડેટ્સનું એ સરસ બન્યું હતું. માવો બનાવ્યો હતો, માવો નહીં સોરી, મસાલો, બટેકાનો મસાલો. તો બધું જ સરસ બન્યું હતું. ખાઈ પી લીધું. વંશુએ આજે સરસ રીતે પાણીપુરી ખાધી, મસાલા પૂરી ખાધી એણે. અમે બધાએ પેટ ભરીને ખાધું. અને આ હતી આજના આખા દિવસની અપડેટ. હવે જોઈએ આંખમાં કાલે શું થાય છે નવું. રોજ કંઈકનું કંઈક થાય છે મારી જોડે. હવે શું કરું? સો આ ત્યારનો વિડીયો છે જ્યારે અમે બહાર નીકળ્યા હતા પાણીપુરીનો સામાન લેવા માટે. થોડાક જ વરસાદમાં આવી હાલત હતી. અત્યારે જમ્પિંગ કરવાનું છે અહીંયા બેડ ઉપર. અદ્વૈન બોલાવું જમ્પિંગ કરવા જોડે. તું ને અદ્વૈ જમ્પિંગ કરતા હતા, પછી અદ્વૈન શું થયું તું ખબર છે ને? હા, ઓકે, હું આવી ગઈ છું આજે ડ્રાઇવિંગ સીટ પર. અને અમે આવ્યા છીએ બહાર ફરવા. અને લુક કોણ આવ્યા ને? હા, અમે લોકો આવ્યા હતા બહાર કામથી અને મમ્મી પપ્પાને મળ્યા. અને હવે જોઈએ કંઈક ખાઈએ પછી જઈશું બીજે. આજે બહુ જ એટમોસ્ફિયર ખરાબ છે, વરસાદ ચાલુ જ છે. અને આકાશ બી કેવું થઈ ગયું છે. હવે રિસ્કી છે આજનો દિવસ, બટ હવે બહાર આવ્યા છીએ તો કરીએ કંઈક. ઓકે ગાઈસ, ચાલો તો ડિનર કરવા. અને આજે ડિનરમાં શું છે હું તમને બતાવું. સૌથી પહેલાં કેટલા વાગે કરું છું એ જોઈ લો તમે. 7:30. ઓકે, અને હવે શું છે એ તમને બતાવી દઉં. મગના ચીલા, ગઈકાલ પાણીપુરીવાળી મીઠી ચટણી. અને FYI એમાં કોઈ જ પ્રકારની શુગર નથી, ખાલી ખજૂરથી, ડેટ્સથી બનેલી છે. ગ્રીન ચટણી અને કર્ડ. ચાલો ગાઈઝ ડિનર કરવા. અર્લી ડિનર. ગાઈઝ ડિનર ડન. નાવ વોક ટાઈમ. સો હિયર આઈ એમ વોકિંગ. થોડો વરસાદ પડે છે, ઇફ યુ કેન સી.
પણ બહુ જ નાના નાના છાંટા છે, સો ચલાય એવું છે, તો વાંધો નહીં. તો કોઈ જ આર્ગ્યુમેન્ટ ના જોઈએ, કરવાનું એ કરવાનું. ઓકે, ચાલો. The next day. ગુડ મોર્નિંગ ગાઈઝ, અને આજે સતત ત્રીજો દિવસ છે આ વ્લોગ કન્ટિન્યુ છે. જનરલી એવું થતું નથી, એક દિવસ છોડીને એક દિવસ તો હું પોસ્ટ કરી જ દઉં છું, પણ 2 દિવસથી 3 દિવસથી થોડુંક મારું એવું થઈ ગયું હતું કે છૂટી ગઈ એકવારે એ શું કહેવાય, ફટફટ કામ કરતા જ હોઈએ ને એકવાર જો છૂટી જાય તો પછી એ છૂટી જ જાય. કોણ કોણ અગ્રી કરશે મને કમેન્ટમાં કહેજો. અને આજે સવારથી એટલો બધો પવન છે, અરે વરસાદ છે, પવન તો છે જ, સાથે સાથે વરસાદ છે, એકદમ ઠંડુ વાતાવરણ થઈ ગયું છે. અને મારી નવી નેલ પેન્ટ જોઈ, દેખાય છે ને? હવે ઘરે છું તો વારે ઘડે કંઈક કંઈક કરતી રહું છું. અને લુક એટ માય ગ્લો, આટલા દિવસથી બહુ સારું સારું હેલ્ધી હેલ્ધી ખાઉં છું. તો હા, કરો હેલ્પ કરો, કરો કરો હેલ્પ કરો. વેરી ગુડ. અને આજે સવારથી વરસાદ છે એટલે હાઉસ હેલ્પ તો ઇમ્પોસિબલ છે આવે. સો આજે આપણે જ છીએ જે છે કરતા ધરતા બધું જ. તો ચલો મંડી પડીએ, હું લઈને જ આવી હતી ડસ્ટિંગ કરવા માટે, પણ આઈ થોટ સ્ટાર્ટ તો કરું વ્લોગ, તો કન્ટિન્યુ કંઈક થશે એટલે મેં કીધું ચલો બોલી લઉં. અને વંશુ મને હેલ્પ કરશે. આજે વંશુને પણ અમે સ્કૂલે નથી મોકલ્યો કેમ કે વરસાદ સવારથી 5:30નો એટલો બધો વરસાદ આવતો તો હજી સુધી કન્ટિન્યુ છે. અને રોકાય અને ફાસ્ટ થાય, રોકાય અને ફાસ્ટ થાય, એવું ને એવું જ ચાલુ છે. એટલે પાણી અમારે તો બધે ભરાઈ ગયા હોય, તો એને ક્યાંય મોકલ્યો નથી. ગાઈઝ, વોટ એન એટમોસ્ફિયર. બધા ટ્રીઝ અને પ્લાન્ટ્સ આજે હેપી થઈ ગયા છે. એ લોકોને જોઈને જ લાગે છે ખુશ છે, એકદમ ખીલી ગયા બધા. લોટ્સ ઓફ લીમડો. મેંગો ટ્રી. આઈ થિંક સમરમાં થશે ફરીથી સારું. My heart laughs when he laughs. Aha, my kitty. Aha, aha, aha. સો આજે ફરીથી કચરા પોતા કરીને મારી હાલત ખરાબ થઈ ગઈ. બેક ટુ બેક એક જ દિવસ છોડીને એક દિવસના ગેપમાં. આજે તો જો કે એ લોકોનો કોઈ ફોલ્ટ નહોતો, આજે વરસાદ હતો સવારથી એટલે એ લોકો નહોતા આવ્યા. પણ એનીવેઝ કોઈ ના આવે એટલે આપણને તો કામ પડી જ જાય ને, વધી જ જાય આપણી ઉપર કામ. તો સો કર્યું અને ફ્રી થઈ ગયા છીએ હવે. 3 વાગી ગયા. આવો હતો આજનો દિવસ, અડધો દિવસ. ઓકે ગાઈઝ, તો આ હતો મારો આજનો વ્લોગ. જો તમને આજનો નહીં, એકચ્યુઅલી 3 દિવસનો વ્લોગ. બહુ બધું થયું 3 દિવસમાં, પણ મને આળસ આવી ગઈ તો મેં શૂટ નથી કર્યું બહુ બધું. તો તમને આ જો મારો આ વ્લોગ ગમ્યો હોય તો એને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરો, બહુ બધા લોકોને શેર કરો, અને જલ્દી મળીએ નવા વ્લોગમાં. ત્યાં સુધી બાય, ટેક કેર, થેન્ક યુ ફોર વોચિંગ.